આજનો કાર્યક્રમ કર્યો છે, ખરેખર તમને અભિનંદન આપું શિક્ષકો સાથે, એટલા માટે કે આવું એક વાલી સંમેલન એ બહુ જરૂરી હોય છે. ભાઈઓ બહેનો, હું પણ શિક્ષણ સાથે જોડાયેલો છું. મેં રૂમલા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચલાવું છું. 900થી પણ વધારે વિદ્યાર્થી છે, મને ખબર છે. આજે મેં મારું રાષ્ટ્રીય પર્વ મેં પહેલી વાર મારું આ જાહેર જીવનની અંદર હું જિલ્લા કક્ષાના કે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં નથી ગયો. મારી રૂમલાની માધ્યમિક શાળાની અંદર મેં ધ્વજવંદન કર્યું. આજે એટલા માટે કર્યું કે મેં ત્યાં વાલીઓને બોલાવેલા હતા. ભાઈઓ બહેનો, આ શિક્ષણની હશે તો ઘણું ભલું થશે. મને સમજાવો, શિક્ષણ સિવાય કોઈ ભલું જ નથી. પણ તમે કયું મગજમાં ગાંઠ વાળી લીધી છે કે સરકારી નોકરી હશે તો જ ભલું થશે? એમાંથી બહાર નીકળી. સરકારી નોકરી જેના નસીબમાં છે એને મળવાની જ છે. પણ વાલીઓ એ નથી સમજતા કે હરીફાઈનો જમાનો છે. આજથી થોડા મહિના પહેલા મેં ખેરગામ એપીએફસીની અંદર આદિવાસી દિવસની ઉજવણી તે સમયે મેં બાળકો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપતો હતો, એને સન્માનિત કરતો હતો. તો આપણી જ આદિવાસી દીકરીઓ 12 સાયન્સની અંદર 10માની અંદર